મિત્રો કેમ છો? મજામાં? હા, હવે આપણે આજે નવો ટોપિક લઈએ છીએ, અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. આપણે પ્રેઝન્ટેશન જ્યારે કરીએ છીએ ને તો એ અસરકારક કેવી રીતે થાય, બરાબર છે? તો એના માટેના આપણે લક્ષણોની વાત કરીએ છીએ. એટલે આપણે એ લક્ષણો છે, કયા લક્ષણો કયા? તો કે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ, મિત્રો, બરાબર છે? આપણે આ લક્ષણોની વાત કરીએ છીએ. હવે એની અંદર આપણે કઈ કઈ બાબતો જો અત્યાર સુધીની વાત કરીએ મિત્રો, તો આપણે પત્રો જોયા, નોટિસ જોયા, પરિપત્ર જોયા, મેમોની બધી માળખાગત રીતે આપણે બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. હવે આપણે દરખાસ્ત એટલે પ્રપોઝલ કહેવાય, બરાબર છે, અને અહેવાલ લેખન, રિપોર્ટ રાઇટિંગ, આ બંને બાબતોમાં આપણે એની જાણકારી મેળવીએ. કઈ પ્રપોઝલ એટલે દરખાસ્તની વાત કરીએ છીએ હવે, અને અહેવાલ લેખન એટલે રિપોર્ટ રાઇટિંગ, બરાબર છે. આ બંને વસ્તુની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર. આગળ આપણે વધીએ છીએ. હવે જો આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આયોજન કરવાનું હોય, બરાબર, અથવા તેનો ઉદ્દેશ હોય, અથવા તો નિશ્ચિત ઘટનાક્રમ હોય, તો તેના માટે જરૂરી માનવ સંસાધન હોય, નાણાંની જરૂર પડે, સમય હોય, વગેરેનું અગાઉથી આપણે આયોજન કરવું પડે. અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર છે, મિત્રો. આ બધી માહિતી મેળવવી પડે ને, અને બધાને મંજૂરી મેળવવી પડે અગાઉથી. નાણાંની મંજૂરી મેળવવી પડે, સમય માટે છે, સંસાધન માટે છે, માણસો કેટલા જોઈશે, આ બધા જ, એટલે એવું કહી શકાય, જરૂરી માનવ સંસાધન, નાણાં, સમય વગેરેનું અગાઉથી આયોજન, બરોબર. અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે? પ્રેઝન્ટેશનનો એક ભાગ છે, મિત્રો. પ્રેઝન્ટેશનનો શું છે? એક પ્રકાર છે. આ ખાસ ધ્યાન રાખવું. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. એના પછી બીજી વાત કરીએ, કોઈ પ્રક્રિયા નજર સમક્ષ બની ગઈ હોય, બરોબર, ત્યારે અપાતો અહેવાલ. ક્રિકેટ મેચ જોઈએ છે ને, कमेंट्री बोले ये लगा सिक्सर 6 रन के लिए, धोनी ने बहुत अच्छी सिक्सर लगा दी और विनिंग 6 लगा दिया है. बस ओके, આ વસ્તુ જે કરીએ છીએ ને, બસ આ જ વસ્તુ શું છે? ક્રિકેટ મેચનો જે આપણને અહેવાલ આપે છે ને, સાંભળી કોમેન્ટ્રી. હવે તમે ક્યારે રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળી છે? એક વખત ટ્રાય કરજો. જ્યારે બી મેચ ચાલતી હોય ને, રેડિયોમાં કોમેન્ટ્રી આવતી હોય ને, તો તમને એટલી સાંભળવાની મજા આવે ને. એ જે ફિલ્ડર ત્યાં ઊભો છે ને, એનું પણ પ્રેઝન્ટેશન કરે, મિત્રો, કે ભાઈ આ લેગ સાઈડ પર કે ઓફ સાઈડ પર આ ઊભા છે, બરોબર છે, क्रिकेटर खिलाड़ी ऊपर से, और उन्होंने कैच किया, बहुत अच्छी तरह से कैच किया, और ये कैच किया, बस એટલું સરસ બોલે ને, और ये आउट, यस. અને એટલું જોરદાર બોલે ને, મિત્રો, કોઈક વાર પ્રયત્ન કરજો. હા, બસ આ જ વસ્તુ છે. તો આપણે કોઈ પ્રક્રિયા નજર સમક્ષ બની ગઈ હોય ને, એનો જે અહેવાલ અપાતો હોય ને, આપણે ક્રિકેટ મેચ અથવા તો એની ટુર્નામેન્ટ, એનો જે કોમેન્ટ્રી આપણે અપાતી હોય, એ પણ એક આ ભાગ છે, પ્રેઝન્ટેશનનો ભાગ છે. એ પ્રકારે પ્રેઝન્ટેશન આપણે આપીએ છીએ, મિત્રો, કે જેની અંદર છે ને એ ચિત્ર આબેહૂબ રજૂ થાય, કે આપણી નજર સામે, ભલે આપણે સાંભળીએ છીએ, પણ આપણી નજર સામે ક્રિકેટ રમાતી હોય એવો અહેસાસ થવો જોઈએ, મિત્રો. એ પ્રેઝન્ટેશન છે. ઓકે, ક્લિયર? હા. એના પછી વાત કરીએ, કોઈ પ્રક્રિયા ભૂતકાળમાં બની ચૂકી હોય અને તેના આયોજનનો હેતુ કઈ રીતે પાર પાડ્યો, તેની ફળશ્રુતિ રીતે ઇત્યાદિ અહેવાલ સ્વરૂપે લખવામાં આવે. કોઈ કાર્યક્રમ આપણે પૂરો કર્યો છે, એ કાર્યક્રમ કેવી રીતે પૂરો પાડ્યો, બરોબર છે, તો એનો અહેવાલ રજૂ કરવામાં આવે. પેલું પ્રત્યક્ષ છે, નજરોમાં સામે ચાલતું હોય, એના ભૂતકાળમાં કોઈ કાર્યક્રમ કર્યો હોય, એનો અહેવાલ સામે રજૂઆત કરે. પેપરમાં ફોટોગ્રાફ્સ આવે, ખબર છે ને? હમણાં હાલ આપણે ઓનલાઈન બધું ચાલે છે, એટલે છતાં બી આપણે ઓનલાઈન રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવેલો, બરોબર છે. પછી આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો ઓનલાઈન. બસ આ બધા જ આપણા પેપરમાં ફોટો આવેલા. હા, એટલે ઓનલાઈન પ્રક્રિયા, એટલે એ જે અહેવાલ સ્વરૂપે આપણે જે પેપરમાં ફોટોગ્રાફ્સ બધું આપીએ છીએ ને, એ અહેવાલ સ્વરૂપે રજૂ કરીએ ને, એ આ બાબત છે. એ પ્રેઝન્ટેશનનો એક ભાગ છે, મિત્રો, બરોબર છે. ખ્યાલ આવે? હા.
હવે આપણે આ પ્રેઝન્ટેશન છે તેનું લાક્ષણિકતાઓ રજૂ કરવી પડે, બરાબર છે. તો એ કયા વ્યક્તિગત અહેવાલ, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. હવે જો કયા કયા સ્વરૂપે હોઈ શકે એ તમને સમજી દઉં, બરાબર. પ્રેઝન્ટેશનની લાક્ષણિકતા પૈકી આપણે જે રજૂઆત કરવાની છે ને ભાગ, તો એક તો વ્યક્તિગત અહેવાલ છે, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ, સમિતિ અહેવાલ, કમિટી રિપોર્ટ માટેની માળખાગત ચોકસાઈ અને ખાસ કરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે રજૂ કરવાની જરૂરી ચોકસાઈ વાતો. આ બાબતોની ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ કેવી રીતે મોકલવામાં આવે, સમિતિ અહેવાલ કેવી રીતે મોકલવામાં આવે, એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, અને એના પછી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆત કેવી રીતે કરવી, એ બાબતની વાત કરીએ છીએ, બરાબર છે. તો સૌથી પહેલાં વાત કરી મિત્રો વ્યક્તિગત અહેવાલ. વ્યક્તિગત અહેવાલની વાત કરીએ છીએ. વ્યક્તિગત અહેવાલ એટલે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ, બરાબર. ઓકે. હવે જો સોંપેલ કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ પ્રયોજન માટે તૈયાર કરવાનો હોય તો તેને પત્રના માળખામાં મુદ્દાસર લખાશે અને જરૂરી બાબતોના દસ્તાવેજ બિડાણ સ્વરૂપે સામેલ કરવાના રહેશે. આપણે કોઈ રજૂ કરવાનું છે, બાબત રજૂ કરવાની છે, બરાબર છે. તો રજૂ કરતી વખત આપણે એને અહેવાલ સ્વરૂપે રજૂ કરીએ છીએ, બરાબર. વ્યક્તિગત અહેવાલ કહેવામાં આવે છે. અને એના જે પણ પ્રોજેક્ટના રિપોર્ટ હોય અથવા તો આપણે જે કોઈ બાબતો તૈયાર કરવાના હોય તો એને બિડાણ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, બરાબર છે. એના પછી છે સોંપાયેલ કામગીરીના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનો હોય તો મથાળું આપી નિબંધ સ્વરૂપે લખાશે, બરાબર. આ યાદ રાખજો, કોઈ આપણે તૈયાર કરવાનું હોય ને એટલે જો સોંપેલી કામગીરીના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનો હોય તો માળખું આપી નિબંધ સ્વરૂપે લખાશે. આપણે નમૂનાનું પ્રેઝન્ટેશન 4 આપણે આગળ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. એના પછી આ બે બાબતો છે, બરાબર. પછી આપણે સમિતિ અહેવાલ, કમિટી રિપોર્ટ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ. આપણે કમિટી રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો, તો એના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે તેની વાત કરીએ છીએ. તો તૈયાર કરવા માટે સૌથી પહેલાં તો છે ને નિબંધ સ્વરૂપે તૈયાર કરવો પડે. કયા સ્વરૂપે? નિબંધ સ્વરૂપે. પછી સૌ પ્રથમ માળખું આપવામાં આવે. શું આપવામાં આવે? માળખું રજૂ કરવામાં આવે. અને ત્યારબાદ ઉદ્દેશ સ્પષ્ટ કરવામાં આવે છે. આપણો જે હેતુ હોય ને એ હેતુને સ્પષ્ટ કરવામાં આવે કે ભાઈ આપણો આ હેતુ છે, આ રીતે એને રજૂ કરવામાં આવે, બરાબર. એટલે હેતુની આપણે સ્પષ્ટતા કરવામાં આવે છે. પછી છે સભ્યોની યાદી અને તેમના હોદ્દા સાથેની રજૂઆત કરવામાં આવે. પછી નક્કી કરેલા કાર્ય, બરાબર, નક્કી થયેલ કાર્યનીતિ મુજબ સભ્યોએ સ્વીકારેલ જવાબદારી વિશે જણાવવાનું હોય. એના પછી છે સમયાંતરે સર્વાનુમતે થયેલ નિરીક્ષણનું અર્થઘટન હોય, સૂચન હોય, પરિણામ સ્વરૂપ હોય કે નીકળેલા તારણ કે મુદ્દા રજૂ કરવાના હોય, બરાબર છે. આ બધા જ માટે આપણે શું છે સમિતિ અહેવાલ રજૂ કરવાનો હોય છે, બરાબર છે. પછી છે જો આભાર વ્યક્ત કરી સમિતિ વતી પ્રમુખ કે મંત્રીએ જમણી બાજુ સહી કરી નીચેની લીટીમાં હોદ્દો જણાવવો પડે. આપણે સહી કરીને હોદ્દો જણાવવો પડે કે ભાઈ આભાર કરી અને સહી કરવી પડે. ભાઈ પ્રમુખ છે, મંત્રી છે કે કોણ છે, બરાબર છે. તો એનો હોદ્દો જણાવવામાં આવે છે. ડાબી બાજુ અલગ લીટીમાં સ્થળ કે તારીખની નોંધ આપવામાં આવે છે. પહેલાં આપણે પ્રેઝન્ટેશનની અંદર જોઈશું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. હવે એના પછી વાત કરીએ છીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા અંગેની ચોકસાઈ, બરાબર છે. ચલો મિત્રો, હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે રજૂ કરવું છે તો એના માટેની જરૂરી ચોકસાઈ જોઈ લઈએ આપણે. ચલો, પહેલું ટોપિક છે, મજા આવે છે ને, જોરદાર મજા આવે છે.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં રજૂઆતના વિષય ઉપરાંત રજૂઆત કરવાની રજૂઆત થતી હોય છે. જે વ્યક્તિ રજૂઆત કરે છે એની રજૂઆત કરવામાં એટલે એને ખ્યાલ આવે અરે જોરદાર પ્રેઝન્ટેશન આપ્યું છે. મિત્રો આજે હું તમને જે જણાવું છું ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી જણાવું છું. તમે ધ્યાન રાખીને સમજી લો. પરીક્ષા મોસ્ટ આઈએમપી છે. ઓકે, રજૂઆત કર્યું ને મિત્રો, આ રજૂઆત કરવાની પણ રજૂઆત થતી હોય છે મિત્રો. ખ્યાલ આવે છે ને? હા, અર્થાત રજૂઆત કરનારની આવડત વાકછટા અને વ્યક્તિત્વ ઉપર ઘણો આધાર રાખે છે. હા, એના પછી છે પ્રેઝન્ટેશન પ્રેક્ષકો માટે હોવાથી તેઓ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. આ પ્રેઝન્ટેશન કોના માટે છે? આપણા માટે છે ના? આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ સામે બેઠેલા વ્યક્તિઓ માટે. એટલે સામે જે પ્રેક્ષકો બેઠા છે એમના માટે હોય એ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. એના પછી પ્રેઝન્ટેશન છે ને પ્રેક્ષકોને જકડી રાખે તો એવું હોવું જોઈએ. પ્રેઝન્ટેશનમાં એવા બગાસા આવવા જોઈએ નહીં. યસ, રાઈટ. બસ એવું આકર્ષક, બરોબર, લોકોને ગમે એ પ્રકારનું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. એટલે એમાં જરૂરી લાગે તો આપણે અમુક ટોપિક વાત કરતા હોઈએ ત્યારે કોઈક રમૂજી વાત પણ કરી નાખવી પડે કે જેથી કરીને એ લોકોને જકડી રાખી શકે. બહુ મજા આવે છે. આપણે ઘણી વખત ખબર આપણે ઇવન ટીવી જોઈએ છે ને, ટીવીની અંદર કોઈ સિરિયલ જોતા હોઈએ ને તો એની અંદર બી કેવું બતાવે ખબર છે? અધૂરું બતાવે. પછી નેક્સ્ટ ટાઈમ આપણે જોવું પડે શું હશે, હવે શું થશે, અને ત્યાં જે સિરિયલ પૂરી કરે ખબર તમને. આ બધું પ્રેઝન્ટેશનનો ભાગ છે. આપણને એ સિરિયલ જોવા માટે આવતીકાલે એ સિરિયલ જોઈએ એ પ્રકારનું તત્વ ઊભું કરે. સમજે? પછી રજૂઆત કરતા ના જોમ અને ઉત્સાહ પ્રેક્ષકોને પણ જોમવંત અને ઉત્સાહી બનાવે છે. હું રજૂ કરું છું ને તો મારો ઉત્સાહ પણ એવો જ હોવો જોઈએ મિત્રો. આપણે રજૂ કરનાર વ્યક્તિઓનો પણ ઉત્સાહ, આપણો ઉત્સાહ વધારે હશે ને તો સામે પ્રેક્ષકોનો ઉત્સાહ પણ વધશે. પણ આપણો ઉત્સાહ બરોબર ન હોય તો હા, આપણે પ્રેઝન્ટેશન રજૂ કરવાનું છે ને આપણું ઉતરેલી કડી જેવું મોટું હોય તો ચાલે? અરે જરાય ના ચાલે મિત્રો. એટલા જ માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેઝન્ટેશન રજૂ કરો, આત્મવિશ્વાસ સાથે કરવામાં આવે તો જ મજા આવે, બરોબર. તો સામેવાળા વ્યક્તિને પણ એટલો જ ઉત્સાહ વધે છે. એટલે અહીંયા રજૂ કરતા પ્રેઝન્ટેશન જો મને ઉત્સાહ પૂર્વક પ્રેક્ષકોને પણ જો મને ઉત્સાહ જળવાઈ રાખીએ છે મિત્રો. હવે એના પછી આપણે પ્રેઝન્ટેશનમાં એક પછી એક આગળ વધીએ છીએ ને તો એની અંદર શું હોય ખબર છે? પ્રેઝન્ટેશન મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે આગળ વધવું જોઈએ. મુદ્દાસર, ક્રમાનુસાર હોવું જોઈએ. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ એ પ્રકારે એક પછી એક એ પ્રમાણે આવે. એટલે તર્કબદ્ધ અને મુદ્દાસર હોવું જોઈએ કે જેથી કરીને સાંભળે વ્યક્તિને ખ્યાલ આવે કે આ પ્રકારે આપણે પ્રેઝન્ટેશન રજૂ કરી રહ્યા છીએ. પછી છે ને ડ્રેસિંગ સેન્સ જોરદાર હોવી જોઈએ. મોભો પડે એ પ્રકારે હોવી જોઈએ. એમ બરોબર છે? પગમાં સ્લીપર પહેરી પ્રેઝન્ટેશન આપવાનું નહીં, સમજો, યાદ રાખો. કેવું લાગે વિચાર કરો. એટલે રજૂઆત કરતાનો પહેરવેશ, ડ્રેસિંગ અને બાહ્ય દેખાવ તેમના મોભાને અનુરૂપ હોવો જોઈએ. લગર વગર ના ચાલે. જ્યારે પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે સૂટ હોય, ટાઈ પહેરી હોય, બરોબર, ફોર્મલ કપડાં પહેરેલા હોય. જીન્સ અને ટી શર્ટમાં આપણે રજૂ કરી ન ચાલે. આપણો દેખાવ પણ સરસ મજાનો હોવો જોઈએ. સેવિંગ એકદમ નીટ એન્ડ ક્લીન કરેલી હોવી જોઈએ, બરોબર. પછી માથું વ્યવસ્થિત દોડેલું હોવું જોઈએ, તેલ નાખેલું ન હોવું જોઈએ. આ બધી ઘણી બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી પડે. પછી ફોર્મલ કપડાં પહેરેલા હોવા જોઈએ. એની પર જરૂર લાગે તો આપણે ટાઈ પહેરીએ છીએ અને જરૂર લાગે તો ઉપર સૂટ પણ પહેરીએ છીએ. આ બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે, બરોબર. અને ચહેરાના હાવભાવ પણ, ફેશિયલ આપણે એક્સપ્રેશન પણ કેવું હોવું જોઈએ? નજર મેળવીને જ વાત કરવી હોવી જોઈએ. ભાઈ જો મારી સામે જોવો છો ને, આ જોતા રહો ને યાર. હા, બસ આઈ કોન્ટેક્ટ, આપણા આઈ કોન્ટેક્ટ પણ હોવા જોઈએ. આપણે આ બોલતા હોઈએ ને, આમ વાતો કરતા હોઈએ ને, એ ભાઈ જો વાર્તા કહું ઘણી વખત ખબર, તમે ક્યારેક જોયું હશે આપણે યુઆર 11th આપણે જ્યારે પહેલો લેક્ચર હોય છે ને ત્યારે આપણે ઇન્ટ્રોડક્શન માટે બધાને બોલાવીએ છીએ. ત્યારે બધાને આપણે પૂછીએ છીએ
કે ચલો તમારું ઇન્ટ્રોડક્શન આપો. એટલે ઘણા બધા લોકો આમ અદબ આપ કરી આમ આમ ઉભા હોય અને ઉભા હોય, મારું નામ છે ને આ છે, હું આ ગામથી આવું છું. એટલે આપણે લાગે ઉપરથી જોતો એવું લાગે એવું હોય. અરે ના, સામે આપણે વાત કોની સામે કરીએ છીએ? સામે બેઠેલા પક્ષકારો જે છે ને, સામે બેઠેલા પ્રેક્ષકોને એમને જણાવીએ છીએ. એટલે આપણા આઈ કોન્ટેક્ટ પણ એની સામે હોવા જોઈએ મિત્રો. બરોબર, એ બાબત હોવી જરૂરી છે. એટલે ચહેરાના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન અને નજર મેળવીને જ વાત કરવી જોઈએ. આઈ કોન્ટેક્ટ પણ એટલા જ હોવા જોઈએ. સમજ્યા? એના પછી આગળ વાત કરીએ છીએ, રજૂઆત કરતાનો અવાજ સાંભળી શકાય તેટલો ઊંચો અને પ્રભાવશાળી ઇમ્પ્રેસિવ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ અવાજ? કોણ બનેગા પણ કરોડપતિ જોવો છો ને કે નથી જોતા? અમિતાભ બચ્ચનનો અવાજ જુઓ, અમિતાભ બચ્ચનનું પ્રેઝન્ટેશન જુઓ, અમિતાભ બચ્ચનનો પ્રભાવ જુઓ મિત્રો. બસ આ જ છટા હોવી જોઈએ જ્યારે બી આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ ત્યારે. પ્રભાવશાળી ઇમ્પ્રેસિવ હોવું જોઈએ મિત્રો. તો મજા આવે. તો સામેવાળે પ્રેક્ષક હોય ને એ લોકોને બે ઘડી વાત સાંભળવાની મજા આવે, જોવાની મજા આવે. આપણી સામે જોઈ શકે કે ના ભાઈ આ વ્યક્તિ જોરદાર પ્રેઝન્ટેશન આપે છે, એની જે એન્ટ્રી પડે આપણી એન્ટ્રી જોરદાર પડવી જોઈએ. બે વ્યક્તિઓ આપણી સામે જોતા હોવા જોઈએ. આપણો અવાજ બે જ આગળ બેઠેલા બે વ્યક્તિઓ બે જ લાઈનમાં સંભળાવો ના હોવો જોઈએ, છેલ્લા સુધી અવાજ જોવો જોઈએ આપણો. અને ઇવન કદાચ માન લો કે સ્પીકર ચાલતા ન હોય તો બી આપણો અવાજ એમને જવો જોઈએ. આપણી આ પ્રકારની વાણી અને વર્ચસ્વ એટલો હોવો જોઈએ મિત્રો. ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન જેને આપણે કહીએ છીએ, સ્પષ્ટ હોવું જોઈએ. યોગ્ય જગ્યાએ અટકવું, આરોહ અવરોહ પર ધ્યાન રાખવું જોઈએ. આપણે જે કામ કરીએ એકદમ સ્પીડમાં નહીં, અમુક લય હોય ને એ પ્રકારે આપણે એને વાત કરવી જોઈએ. એ લયમાં આપણે આગળ વધવું જોઈએ મિત્રો. નરેન્દ્ર મોદી આપણે પીએમ સાહેબનો અવાજ તમે સાંભળ્યો છે ને, એમનું ભાષણ તમે સાંભળ્યું છે ને, સાંભળજો. આજે એક વધારાનું એ કામ કર્યું તમને ખ્યાલ આવશે. ક્યાં અટકવું, ક્યાં આગળ વધવું, ક્યાં ઉપર ઊંચો અવાજ રાખવો, બધી જ વસ્તુનો તમને ખ્યાલ આવે મિત્રો. પ્રોનાઉન્સિએશન્સ પણ એટલે ઉચ્ચાર પણ કેવું સ્પષ્ટ હોવો જોઈએ. યોગ્ય જગ્યાએ અટકવું, આરોહ અવરોહ પર ધ્યાન આપવું જોઈએ. હા, શક્ય હોય એટલા વધુ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ મિત્રો. બને એટલા વધુ પ્રશ્નોના શું આપવા જોઈએ? જવાબ આપવા જોઈએ. હા, આ તો મહત્વનું છે. સારું, આનો જવાબ કાલે આપીશો. ઓકે, હા બોલો તમે. સારું, કાલે આનો જવાબ બી કાલે આપીશ. અરે ભાઈ એવું ન હોય. જે સમયે જે પ્રશ્ન પૂછે છે એનો તાત્કાલિક એનો આન્સર હોવો જોઈએ. એટલે એનો મતલબ કે પ્રેક્ષકોમાં જે મનમાં જે એમને ગૂંચવાડો હોય, મનમાં જે પ્રશ્નો હોય, એ પ્રશ્નનું સોલ્યુશન તાત્કાલિક હોવું જોઈએ. તો એમને મજા આવે, બાકી મજા ના આવે ને. બીજી રીતે બીજું પણ વાત કરી મિત્રો, જ્યારે બી આપણે પ્રેઝન્ટેશન કરતા હોઈએ ને, એટલે પ્રેઝન્ટેશન કરતા પહેલા તેનો મહાવરો કરવો જોઈએ, રિહર્સલ કરવી જોઈએ. રિહર્સલ કરવી સારી બાબત છે. રિહર્સલ કરો ને એટલે તમને એક અંદાજ આવી જાય કે ના ભાઈ આ પ્રકારે કામ કરવાનું છે અને આ પ્રમાણેમાં જ્યાં પણ આપણી કંઈક કમી રહેતી હોય એ કમીને આપણે શું કરી શકીએ? આપણે સરળતાથી આપણે દૂર કરી શકીએ મિત્રો. હવે આપણે પ્રેઝન્ટેશનના છે ને અલગ થોડા નમૂનાઓ જોઈ લઈએ. બરોબર છે? એટલે તમને ખ્યાલ આવે. તો પહેલો નમૂનો છે સ્વયં શિક્ષક દિનની ઉજવણીના આયોજન અંગે સમિતિ અહેવાલ રજૂ કરો. બરોબર, આપણો શું છે? એક અહેવાલ છે. સમિતિ અહેવાલ રજૂ કરવાનો છે, એટલે કમિટી ભેગા મળીને અહેવાલ બનાવે. એટલે કે અહીંયા આગળ છે ને આપણે શિક્ષક દિનની ઉજવણી, હવે અહીંયા આગળ જુઓ, એક ખાલી વાંચી લઉં છું એટલે તમને ખ્યાલ આવશે કે શાળાના વિદ્યાર્થી મંડળના સહઅભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રીની 5મી સપ્ટેમ્બર 2017ને સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવાની ભલામણને આચાર્યશ્રીએ માન્ય રાખી
5 વિદ્યાર્થીઓની સમિતિ રચી યોજનાપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કર્યું. તે અનુસાર અમે નીચે મુજબના મહત્વનો અહેવાલ રજૂ કરીએ છીએ. આપણે અહીંયા આગળ અહેવાલ રજૂ કરીએ છીએ. તો જુઓ, અહીંયા આગળ બધા અલગ અલગ સભ્યો છે. ટાઇટલ લગાવ્યું છે એક સભ્યો, તો કે ઋત્વિજ પુરોહિત, સહઅભ્યાસ, બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી, સમિતિ પ્રમુખ 12C, પછી આદેશ પરમાર, વર્ગ પ્રતિનિધિ 12B, કુમારી સ્વરૂપનંદન, વિદ્યાર્થીની પ્રતિનિધિ, સમિતિ મંત્રી 12A, કુમારી ઉજમા શેખ, વર્ગ પ્રતિનિધિ 10B, ડેવિડ ક્રિસ્ટી, વર્ગ પ્રતિનિધિ 10K. સમિતિના સભ્યોએ પહેલી બેઠકમાં કામગીરીની વહેંચણી કરી 2 દિવસ બાદ મળવાનું નક્કી કર્યું. 2-3 વખત સભ્યોની અંદર અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વાનુમતે નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવે. મિત્રો, આની રજૂઆત થાય કે ભાઈ આટલા મંત્રી છે, બરોબર છે, આ વર્ગ પ્રતિનિધિ છે, અને લોકોની એક આખી સમિતિ બની. આ સમિતિ આચાર્ય સમક્ષ રજૂ કરવામાં આવી અને એની અંદર અમુક જે સૂચનો નિયમો બનાવવામાં આવ્યા એ રજૂ કરવામાં આવે છે. મિત્રો, અહીં આગળ જોઈ લઈએ. હા, બુધવાર 5મી સપ્ટેમ્બર 2017 શાળામાં સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવો. બરોબર, આ રજૂ કરવામાં આવે છે. મિત્રો, પછી વિદ્યાર્થીના રસના વિષય અને શિક્ષકની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવાના એકમો વિશે અગાઉની માહિતી મેળવવી, પાકા પાયે તૈયાર કરવી. પછી તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુવંદના બાદ કયો વિદ્યાર્થી કયા શિક્ષકની કામગીરી બજાવશે એ વિશે શાળાના આચાર્ય શ્રી કૌશલ મહેતા સાહેબ વિદ્યાર્થીઓને અવગત કરશે. પછી સર્વ વિદ્યાર્થીઓએ સહયોગ આપવો. વર્ગમાં 1 દિવસ માટે શિક્ષક બનેલ વિદ્યાર્થી ભણાવતો હોય ત્યારે વર્ગમાં શિસ્ત જળવાય તે જોવાની જવાબદારી વિદ્યાર્થી પ્રતિનિધિની રહેશે. વિજ્ઞાન અને શારીરિક શિક્ષણના વર્ગ પ્રાયોગિક તાસ તરીકે પ્રયોગશાળા કે મેદાન પર ચલાવવાને બદલે વર્ગમાં જ પાઠ્યક્રમનું શિક્ષણ કાર્ય કરવું. શિક્ષણ કાર્ય વિરામ સમય માટે કુલ 7 તાસ સુધી ચલાવવું. 7 તાસ બાદ સભાગૃહમાં ફરી ભેગા થઈને શિક્ષકની 1 દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવા, એટલે લોકોને ઇનામ આપવું, એ પ્રકારનો કાર્યક્રમ. તેમને પોતાના અનુભવ વિશે જાણવાની તક આપવી. જે બધા જે ટીચર્સ બન્યા હોય ને એ લોકોનો અનુભવ કેવો રહ્યો એ વિશેની પણ જાણકારી આપવી. સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ સહઅભ્યાસ બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી તૈયાર કરી 5 દિવસમાં આચાર્ય સમક્ષ રજૂ કરશે. પછી સમિતિને સ્વયં શિક્ષક દિને વહીવટી કર્મચારી ગણ પાસેથી સહયોગની અપેક્ષા છે તથા શાળાને શણગારવામાં સહયોગ કર્મચારી ગણ મદદરૂપ થશે તેવી આશા છે. સ્વયં શિક્ષક દિનની સફળતાના કામના સહ આભાર. સમિતિ વતી ઋત્વિજ પુરોહિત સમિતિ પ્રમુખ, સ્વરૂપ નંદન સમિતિ મંત્રી, આનંદનગર 30મી ઓગસ્ટ 2017. આ રજૂઆત કરી. મિત્રો, આખો જે આપણે ભણે ને આખું એક પ્રેઝન્ટેશન હતું, બરાબર, એટલે અહેવાલ પ્રેઝન્ટેશનનો એક ભાગ હતો, એક સમિતિ, બરાબર. આ સમિતિ જે તૈયાર કરે ને એ સમિતિ રિપોર્ટ હતો, બરાબર છે. ક્લિયર મિત્રો? આ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રકારની રજૂઆત કરવામાં આવે. પછી પ્રેઝન્ટેશન, જો અહીંયા કંઈક પ્રેઝન્ટેશનનો ભાગ આપ્યો છે. એક પાવડર છે, ઉજાસ ડિટર્જન્ટ પાવડર, અમારું નવું ઉત્પાદન. ઉત્પાદનની વિગત, ઉત્પાદનની વિશેષતાઓ, ઉત્પાદકની વિશેષતાઓ, સ્પર્ધાત્મક કિંમત, વપરાશ વર્ગ, તેનું વલણ, આકર્ષક ભેટ યોજના, વેપારની ઉજળી તકો, પેકિંગની ઉપલબ્ધતા, વેચાણને નિદર્શન, બરોબર છે. આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે.
પછી ઉત્પાદનની વિગતો આપી જો ડિટર્જન્ટ ઉજાસ ડિટર્જન્ટ પાવડર, પ્રકાર ગ્રેડ 1 પ્રીમિયમ ક્વોલિટી, ઉત્પાદક ઉજાસ કેમિકલ્સ સાણંદ, બરોબર. ઉત્પાદનની વિશેષતાઓ કે વજનમાં હલકો, માત્રામાં વધુ દાણેદાર, બરોબર છે. એટલે આ બધી વસ્તુઓ આ કેવી રીતે પ્રેઝન્ટ, જો આ સ્લાઇડ નંબર 1 છે, સ્લાઇડ નંબર 2 છે, આના પછી આવે, પછી સ્લાઇડ નંબર 3 વપરાશ વર્ગ અને તેનું વલણ, પછી સ્લાઇડ નંબર 4 વેપારની ઉજળી તકો, બરોબર. અહીંયા આગળ જે આપણને ભાગ આપેલા છે ને મિત્રો, અહીં જે આપેલું છે ને વિગતો, એ પ્રકારે આપણે એક એક પછી શું બનાવીએ છીએ, સ્લાઇડ બનાવીએ છીએ, બરોબર છે. જો પેકિંગ, પછી ગ્રાહકનો પ્રસાર કે ભાઈ પેકિંગ કયા કે મતલબ કે 200 ગ્રામ 500 ગ્રામ કિલો અને 2 કિલોના પેકિંગમાં મળશે, 200 ગ્રામ પોલિથીન બેગમાં, 500 ગ્રામ પૂઠાના ખોખામાં. આપણે જે પ્રકારે પેકિંગ કરતા હોઈએ ને તમામ બાબત અહીંયા રજૂ કરવામાં આવે મિત્રો. જરૂર પડે તેના ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવે, બરોબર. ગ્રાહકનો પ્રસાર કેવી રીતે કરશું એ બાબત પણ રજૂ કરવામાં આવે છે, એટલે એ પણ આપણને ખ્યાલ આવે. પછી ઉત્પાદકની ખાસિયતો, સ્પર્ધાત્મક કિંમત, એને પણ ધ્યાનમાં રાખવી. નાના એકમ હેઠળ ઉત્પાદન કરવામાં આવે, સ્થાનિક અને ભવિષ્યમાં રાજ્ય પૂરતું વેચાણ, સ્થાનિક ધોરણે વિજ્ઞાપન સસ્તું, બરોબર. નિદર્શન અને વપરાશ દ્વારા વિશ્વસનીયતા, આ બધી બાબતે આપણે જે બી કરતા હોઈએ, મલ્ટીનેશનલ કંપનીના ઉત્પાદન કરતાં 20% ઓછી કિંમતે, 2 કિલો પેકિંગની નેટ 25% ઓછી કિંમતે, 25 ગ્રામ પાઉચ પેક માત્ર 2 રૂપિયામાં. આ બધી જ વસ્તુ આપણે જાણકારી આપી છે કે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારનું કિંમત છે ને આ પ્રકારની વસ્તુ છે. ભેટ યોજના છે કે 200 ગ્રામનો પાવડર ખરીદે ને તો એક સ્ટીલની ચમચી, 500 ગ્રામના પાવડરમાં એક સ્ટીલનું ટબલર, બરોબર. 1 કિલોમાં પ્લાસ્ટિક બાલદી, 5 લીટરમાં 5 લીટર, 1 કિલો 5 લીટર, પછી 2 કિલો અથવા લિક્વિડમાં 12 લીટર પ્લાસ્ટિક બાલદી, દરેક પેકિંગ સાથે પ્લાસ્ટિકનું માપ્યું ઉપલબ્ધ છે. દરેક પેકિંગની અંદર આપણને આ પણ આપે, માપ્યું પણ આપે, બરાબર. પછી એની સ્લાઇડ છે વિજ્ઞાપન અને પ્રસારણ માટે, આપણે કયા કયા છાપામાં આપીએ, શું ક્યાં આની માર્કેટિંગ કરશું, બધી જ બાબતો. વેચાણ અને નિદર્શન માટે, બરાબર. પછી દરેક વિસ્તારમાં આપણે એજન્ટની નિમણૂક કરીશું, ઘરે ઘરે ફરી શકે તેવી વેચાણની નિમણૂક કરીશું, બરાબર. પછી વેચાણ માત્ર કંપનીના પેકિંગમાં થશે, છૂટક વેચાણ ક્યારેય નહીં થાય. પછી હવે જો એનું ધ્યાનાકર્ષક સૂત્ર, કપડાં સફેદ યા રંગીન, ઉજાસ કી ચમક સંગીન. આવું કોઈ પણ સ્લોગન બનાવી દો, બરાબર છે. આપણે લક્ષ્યાંક સર કરીશું, જરૂરથી આભાર, આપના પ્રશ્નો આવકાર્ય, બરાબર છે. આપણે જે બી પ્રશ્નો હોય તે અહીંયા આગળ આપણે જો 15 સ્લાઇડની અંદર આખું આ પ્રેઝન્ટેશન શું કર્યું મિત્રો, આખું પ્રેઝન્ટેશન પૂરું થયું મિત્રો. ખ્યાલ આવ્યો? આ પ્રકારના પ્રેઝન્ટેશનમાં છે ને, આ પ્રેઝન્ટેશન છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર. એટલે એમાં આપણને એક અંદાજ આવે, આપણને ખ્યાલ આવે. પછી પ્રેઝન્ટેશન ઉર્જાની બચત, જવાબદારી આપણી, કાર્યસૂચિ. ઉર્જા એટલે શું? ભાઈ આપણે ઉર્જાનું પ્રેઝન્ટેશન બનાવીએ છીએ ને તો આપણે કાર્યસૂચિમાં આટલી વસ્તુ. ઉર્જા એટલે શું? ઉર્જાના પ્રકારો, બચત અને સંરક્ષણ શા માટે, બચત સંરક્ષણ કઈ રીતે, વ્યક્તિગત પ્રદાન કેવી રીતે, સામૂહિક પ્રદાન કેવી રીતે, સામાજિક પ્રદાન કેવી રીતે, ટેકનિકલ સમજ અને આપણો ગુરુ મંત્ર મિત્રો. એટલે આ પ્રકારનું, એટલે આપણી આ પહેલું છે, બરાબર. આ જે વસ્તુ તમને સમજાવું છું ને, બરાબર, આ વસ્તુ પહેલું આવે આપણાની કે ભાઈ ઉર્જાની બચત કેવી રીતે, આપણી જવાબદારી. પછી આપણે પ્રેઝન્ટેશનમાં કઈ બાબત રજૂ કરશું, કાર્યસૂચિ, બરાબર છે, એ પ્રકારે રજૂ કરવામાં આવે. તો અહીંયા આગળ ઉર્જા એટલે શું સમજાવવામાં આવે, બરાબર છે. પછી ઉર્જાના પ્રકારો વિશે જણાવવામાં આવે. પછી બચત અને સંરક્ષણ શા માટે અને એ બચત અને સંરક્ષણ કેવી રીતે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે. વ્યક્તિગત પ્રદાન શું હોય, સામૂહિક પ્રદાન કેવું હોય, બરાબર છે, એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવામાં આવે છે. સામાજિક પ્રદાન
બરાબર. સામાજિક પ્રદાનમાં આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ પણ આમાં હોય છે. એટલે આપણે જે પ્રમાણે સ્લાઇડ હોય, પછી ટેકનોલોજીકલ સમજ, આપણો ગુરુમંત્ર, ઉર્જાનો બચાવ, ઉર્જાના ઉત્પાદન સમાન છે, આપણે જે ઉર્જા બચાવીએ ને એ. એટલે આ પ્રેઝન્ટેશન છે મિત્રો. બરાબર. આ પ્રેઝન્ટેશનની અંદર અલગ અલગ બાબતો રજૂ કરવામાં આવે. આપણી જવાબદારી નિભાવીશું ચોક્કસપણે. આભાર. અહીંયા આગળ આપણે પછી થિંક ગ્રીન, આપણા પ્રશ્નો આવકારીએ. તમારા આપણે જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ આપણે અહીંયા આગળ રજૂ કરવામાં આવે. બરાબર મિત્રો. એટલે આ પ્રકારનું પ્રેઝન્ટેશન છે. પછી વ્યક્તિગત અહેવાલ. વ્યક્તિગત અહેવાલ આપણે કેવી રીતે રજૂ કરીએ છીએ એ બાબત અહીંયા આગળ જરૂરી છે. કોઈ એક વ્યક્તિ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવે છે, આપણે આગળ સમજે ને એ પ્રમાણે. બરાબર છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. બરાબર. તો એ મુલાકાતની અંદર આપણને કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી. બરાબર. ખાતા ખોલવાની આપણને પ્રક્રિયાની માહિતી આપી છે. વિવિધ પ્રકારના ખાતાઓ હોય એ ખાતાઓની માહિતી આપવામાં આવી હોય. બરાબર. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમની માહિતી આપવામાં આવી હોય. બરાબર. આપણે લોન લેવીએ તો લોન માટેની કઈ બાબતો હોય. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે લોકરની સુવિધા છે. પછી ફોરેન એક્સચેન્જ આપણે ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકાય. પછી સ્ટેટસ ઇન્ક્વાયરી શું હોય, કેવી રીતે આપણે નાણાં મોકલીએ છીએ, કેટલા પ્રમાણમાં નાણાંની ચૂકવણી થાય, આ બધી જ બાબતો રજૂ કરવામાં આવે. અહેવાલ રજૂ કરતા તો કે કેશવ કુમાર સહ અભ્યાસ ઇતર પ્રવૃત્તિ મંત્રી. બરાબર. આ એક પ્રકારની વસ્તુ. એટલે કોઈ એક વ્યક્તિ અહેવાલ રજૂ કરે છે તો છેલ્લા અહેવાલ રજૂઆત કરનારું નામ લખવામાં આવે છે, એનો હોદ્દો લખવામાં આવે છે. વીણાવાદીની વિદ્યાલય, શારદા ગ્રામ મિત્રો. બરાબર છે. આ પ્રકારે આખો અહીંયા આગળ ટોપિક પૂરો થયો મિત્રો. બરાબર. આખો ટોપિક એટલે આપણું આખું આ ચેપ્ટર પૂરું થઈ ગયું. હા, તમારે હવે આ ચેપ્ટર આપણે પૂરું કર્યું છે તો આ ચેપ્ટરનું તમારે સ્વાધ્યાય કરવાનું છે. બરાબર છે. એમાં સેક્શન એ છે, સેક્શન બી છે. આમાં બધા ટૂંકા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, એટલે ટૂંકા પ્રશ્નો બી તમારે તૈયાર કરવાના છે. બરાબર. એટલે હા, અને આ જે છે નીચે પેલી માહિતી ધ્યાનમાં રાખીને અહેવાલ લખો. આ બધા અહેવાલો લખવાના છે મિત્રો. અહીંયા આગળ આખું આપણે એસપીનો ભાગ એક પૂરો થઈ ગયો. પાર્ટ 1 જે કહેવાય ને, એસપીના પાર્ટ 1ના બધા જ ટોપિક બહુ સરળતાથી સારી રીતે પૂરા થઈ ગયા છે. બરાબર. હવે આપને કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મને રૂબરૂમાં મોબાઈલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. આ તમારે સ્વાધ્યાય લખીને તમે મને વોટ્સઅપ કરી શકો છો. એટલે તમારે બધાએ ફરજિયાત મને વોટ્સઅપ કરી દો, એટલે મને ખ્યાલ આવે કે આટલા લોકોએ લખ્યું છે. બરાબર. તમારા આમ તો રેગ્યુલર નિયમિત મને વોટ્સઅપ મળે છે, છતાં બી તમે મને વોટ્સઅપ કરી દેજો.